નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ સપ્તાહમાં 1 થી 9 નંબરના મૂલાંકવાળા જે જાતકો છે તેમનું ભવિષ્ય કેવું રહેશે, આ સપ્તાહમાં શું થવાનું છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે શ્રીમતી હેતલ મોગા, ટેરો કાર્ડ રીડર। હેતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ સો મચ ભાવિકાજી। હેતલજી, 1 થી 9 નંબરના મૂલાંકના જાતકો છે તેમનું સપ્તાહ કેવું રહેવાનું છે તે જણાવશો। શરૂઆત કરી મૂલાંક નંબર 1 થી, જેની જન્મ તારીખ હોય છે 1, 10, 19 અને 28। મૂલાંક 1ના વ્યક્તિઓ સ્વભાવે ખૂબ જ ઇનિશિયેટર હોય છે, બહુ જ પોઝિટિવ નેચર હોય છે એમનું, પણ ક્યારેક ક્યારેક એ બહુ જ વધારે પડતા ઘમંડમાં આવી જાય છે, બહુ વધારે પડતા ઇગોઇસ્ટિક થઈ જાય છે। તો જોઈ લે છે એમનું વીક કેવું રહેવાનું છે। ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે ધ હેરોફિન્ટ। જેમ મેં વાત કરી કે ક્યારેક ક્યારેક તમે બહુ જ વધારે ઈગોમાં આવી જાઓ છો, તો તમારા ઈગોને ડાઉન કરવું જોઈએ। વીકની શરૂઆતમાં કદાચ તમને કોઈની મદદની જરૂર પડી શકે, તો કોઈની પણ મદદ લેવામાં તમારે ખચકાટ અનુભવ ના કરવો જોઈએ। કોઈની મદદ લેવામાં કંઈ જ પ્રોબ્લેમ નથી। મિડ વીકમાં થઈ શકે કે તમારી પાસે ડબલ ચોઇસીસ હોય। ધ લવર્સનું કાર્ડ નીકળીને આવ્યું છે। લવર્સનું કાર્ડ બતાવે છે તમારી પાસે હંમેશા જીવનમાં 2 ચોઇસીસ રહી છે, એક સારી અને ખોટી। તમે કઈ ચોઇસ કરો છો એ તમારું આવનારું ભવિષ્ય નક્કી કરે છે। તો મિડ વીકમાં કોઈ પણ કામ રિલેટેડ તમારે ચોઇસીસ, 2 ચોઇસીસ, તમારી પાસે 2 ઓપ્શન્સ હોઈ શકે છે। એમાંથી કોઈ એક જે તમારા માટે વધુ સારું હશે અને એક તમારા માટે ઓછું સારું હશે, ખરાબ કંઈ જ નહીં હોય। તો એમાંથી તમારે શું ડિસાઇડ કરવાનું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે। અને વીકના એન્ડમાં તમે કોઈ વસ્તુ સાથે બહુ જ વધારે પડતા અટેચ થતા દેખાઈ રહ્યા છો। 4 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે। પેન્ટિકલ્સ બતાવે છે તમારી અર્થ એનર્જી, તમારું ફાઇનાન્સીસ, અને એમાં બી 4 નંબરનું કાર્ડ છે, એટલે તમને અટેચ કરી શકે છે કોઈ વસ્તુથી, જે તમારી માટે બિલકુલ સારું નથી। કોઈની પણ સાથે એક લિમિટથી વધારે જ્યારે અટેચમેન્ટ થાય છે તો પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે। તો તમારે ત્યાં થોડું ધ્યાન રાખવાનું જરૂર છે। ઉપાય માટે તમે કરી શકો છો રોજ સવારે સૂર્યદેવની સામે સૂર્ય ત્રાટક કરવાથી તમને શાંતિ મળશે, તમારું માઇન્ડ પણ ફોકસ થશે। હવે નંબર 2 ની વાત કરીએ, એટલે કે મૂલાંક 2, જેની જન્મ તારીખ હોય છે 2, 11, 20 અને 29। તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક 2ના વ્યક્તિઓ ભાવિકા બહુ જ વધારે ભાવુક હોય છે, અને ક્યારેક ક્યારેક એમની ભાવનાઓ એમને ખોટા ડિસિઝન લેવા માટે પ્રેરિત કરી દે છે, તો એમને એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। તો એમના વીકની શરૂઆત થઈ રહી છે પેજ ઓફ પેન્ટિકલ્સથી। પેજ ઓફ પેન્ટિકલનું કાર્ડ, જેમ મેં કહ્યું કે અર્થ એનર્જી બતાવે છે, સ્ટેબિલિટી બતાવે છે, પણ અહીંયા પેજ છે। પેજ થોડી એનર્જી તમારી એરી થઈ શકે છે, એટલે તમે બહુ જ વધારે ક્યુરિયસ થઈ શકો છો અથવા કોઈક ડિસિઝન લેવાના મૂડમાં આવી શકો છો, તો થોડી એનર્જીને ગ્રાઉન્ડ કરવાની જરૂર છે। એમ તો 2 નંબર મૂલાંક 2ની ઇન્ટ્યુશન્સ બહુ સારી હોય છે, પણ અહીંયા જે ધ હાઈ પ્રિસ્ટેસનું કાર્ડ છે, જે ઇન્ટ્યુશન માટે બહુ જ સારું ગણાય છે, પણ એ રિવર્સ થઈ ગયું છે। એટલે પ્રોબ્લેમ એવી હોઈ શકે કે જે તમારી સામે એકચ્યુઅલી બની રહ્યું છે એમાં તમને થોડું ડિફિકલ્ટીઝ ફીલ થાય વસ્તુને સમજવા માટે। સારું છે કે ખોટું છે એ તમે સમજી ના શકો, એવી પ્રોબ્લેમ આવી શકે। તો તમારી ઇન્ટ્યુશન પર થોડું ઘણું બ્લોકેજ અહીંયા દેખાય છે। વીકના એન્ડમાં નાઇટ ઓફ સોર્ડ્સ આવે છે, જે બતાવે છે કે તમારા વિચારો બહુ જ સ્પીડમાં ચાલશે, તો તમારે તમારી ક્યુરિયોસિટી ને તમારી ઇન્ટ્યુશન બંનેને ગ્રાઉન્ડ કરવી પડશે, ત્યારે તમે આ ખોટા ડિસિઝન લેવાથી બચી શકશો। એટલે તમે ઉપાય માટે કરી શકો છો કે પાણીનો વ્યય ટાળો, અને દર સોમવારે શિવ મંદિરે જઈને 1 લોટો ઠંડુ જળ ચડાવવાથી મહાદેવને તમને ફાયદો થઈ શકે છે। હવે વાત કરીએ મૂલાંક નંબર 3ની, જેની તારીખ, જન્મ તારીખ એટલે કે 3, 12, 21 અને 30 હોય છે। આ જાતકોનું સપ્તાહ આ વખતે કેવું રહેવાનું છે તે જણાવજો હેતલજી। મૂલાંક 3ના વ્યક્તિઓ ભાવિકા બહુ જ ધાર્મિક સ્વભાવના હોય છે, અને આમની ખાસિયત હોય છે કે આ બહુ જ સારી સલાહ આપી શકે છે, પણ આ વણભાગ્યાની સલાહ પણ આપે છે, તો એમના પર એમને કંટ્રોલ કરવું જોઈએ। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। તો એમની વીકની શરૂઆત થઈ રહી છે 10 ઓફ કપ્સની એનર્જીથી। તો આ કાર્ડ બહુ જ સારું ગણાય છે ફેમિલી રિલેશન્સ માટે। તમારી ફેમિલીમાં જો બની શકે કે ઘણા ટાઈમથી કોઈ પ્રોબ્લેમ ચાલતો હતો, ફેમિલીના કોઈ મેમ્બર સાથે તમારા અબોલા હતા, એવી કોઈ સિચ્યુએશન હતી, તો હવે એ સિચ્યુએશનનો એન્ડ થવા જઈ રહ્યું છે, ફેમિલી રિયુનાઇટ થતી દેખાઈ રહી છે। મિડ વીકમાં ધ મેજિશિયનનું કાર્ડ નીકળીને આવ્યું છે। ધ મેજિશિયનનું કાર્ડ મેનિફેસ્ટેશનનું કાર્ડ કહેવાય છે। જી હા, આ વીકમાં તમારી કોઈ પણ મેનિફેસ્ટેશન હશે એ પૂરી થવા જઈ રહી છે। ધ મેજિશિયનનું કાર્ડ તમારી દરેક વિશેસને પૂરી કરવા માટેની શક્તિ ધરાવે છે,
ફક્ત ખાલી ને ખાલી તમારે તમારી સ્કિલ્સ ઉપર અને તમારા વિચારો ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. વીકના એન્ડમાં 10 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળીને આવ્યું છે. તો 10 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ બતાવે છે ફેમિલી બિઝનેસ, ફેમિલી વેલ્થ. તો બની શકે કોઈની પૈતૃક સંપત્તિનો કોઈ કેસ ચાલી રહ્યો હતો તો એ કેસ બી પૂરો થઈ જશે અને પિતૃઓ તરફથી કોઈ સંપત્તિ મળવાની હતી એ પણ મળી શકે છે. જો તમે બિઝનેસમેન છો તો તમારો બિઝનેસને એક્સપાન્ડ કરવાની એક નવી તક પણ આ વીકના એન્ડમાં આવી શકે છે. તમે ઉપાય કરી શકો છો કે દર ગુરુવારે પીળા કલરના વસ્ત્રો ધારણ કરીને જ ઘરની બહાર નીકળો અથવા કેસર અને ચંદનનું તિલક કપાળે લગાવવાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે અને તમારું વીક ખૂબ જ સરસ જશે. હેતલજી, દર્શક મિત્રોના પણ સવાલ છે, તેમને પણ સાંભળી લઈએ. નેહા કપૂર વડોદરાથી પૂછી રહ્યા છે કે જોબમાં પ્રમોશન ક્યારે મળશે. તેમની જન્મ તારીખ છે 13 ઓગસ્ટ 1990. નેહાજીની જન્મ તારીખ છે 13 એટલે એમનો મૂલાંક થાય છે 4. આ મૂલાંક 4ના વ્યક્તિઓ માનસિક રીતે બહુ સ્ટ્રોંગ હોય છે પણ ક્યારેક ક્યારેક અધીરા પણ થતા હોય છે. એમના પ્રમોશન માટે જોઈ લઈએ છીએ તો એમનું સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ક્વીન ઓફ કપ્સ. તો ક્વીન ઓફ કપ્સ બતાવે છે કે અત્યારે હાલ તમારે તમારા ઇમોશન્સને ડિટાચ કરવાની જરૂર છે તમારી જોબ સાથે. તમે તમારા વર્ક પ્લેસ પર છો ત્યાં તમારે તમારા વર્ક ઉપર ધ્યાન વધારે આપવું જોઈએ, ના કે તમારા ઇમોશન્સ પર. તમને પ્રમોશન તમારા વર્કને રિલેટેડ મળશે, ઇમોશન્સને રિલેટેડ નહીં. તો થોડા ઇમોશન્સને તમે બેલેન્સ કરો. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે તમારું 6 ઓફ વોન્ડ્સ, જે બતાવે છે 6 ઓફ વોન્ડ્સનું કાર્ડ છે વિક્ટરીનું કાર્ડ. આ ડેકની અંદર સૌથી વધારે પોઝિટિવ કાર્ડ છે બિકોઝ અહીંયા તમારી વિક્ટરી થતી દેખાય છે. તો જે બી તમારા ડિઝાયર્ડ ગોલ્સ છે તમારા વર્કને લઈને, તમારા પ્રમોશનને લઈને, એ ડેફિનેટલી તમને મળશે. તમારે તમારી એનર્જી, તમારા ઇમોશન્સને બેલેન્સ કરવાની જરૂરત છે. અને થર્ડ કાર્ડ જે આપણે ગાઈડન્સનું કહીએ એ નીકળીને આવ્યું છે અહીંયા 2 ઓફ કપ્સ, જે બતાવે છે કે તમને બહુ સારી કોઈ પાર્ટનરશિપ મળી શકે છે. બની શકે તમારી ટીમમાં કોઈ મેમ્બર નવો એડ થાય જેના વર્કના લીધે પણ, તમારા ગાઈડન્સના લીધે એના કરિયરમાં પણ બૂસ્ટ આવે, સાથે સાથે તમારા કરિયરમાં પણ બૂસ્ટ આવે. તો બહુ જ સારી અહીંયા તમને ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. તમારી ટીમ એક્સપાન્ડ થઈ શકે છે. ડેફિનેટલી તમને પ્રમોશન મળી જશે. ટાઈમ પ્રિડિક્શનની વાત કરી લઈએ તો તમારે નેક્સ્ટ આ જુલાઈમાં 7 ઓફ સોર્ડ્સનું કાર્ડ છે એટલે ઇન્ડિકેટ કરે છે કે જુલાઈમાં તમારું પ્રમોશન થઈ શકે છે. ઉપાય કરી શકો છો, દર શનિવારે હનુમાનજીના દર્શન કરો, તમારું પ્રમોશન થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની. મૂલાંક નંબર 4 એટલે કે જેની જન્મ તારીખ 4, 13, 22 અને 31 હોય, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી? ભાવિકાજી, મૂલાંક 4ના વ્યક્તિઓ ખૂબ જ પ્રેક્ટિકલ માઇન્ડસેટ ધરાવે છે, ખૂબ જ તાર્કિક માઇન્ડસેટ એમનો હોય છે. તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે 7 ઓફ સોર્ડ્સથી. 7 ઓફ સોર્ડ્સનું કાર્ડ બતાવે છે કંઈક છુપેલી વસ્તુ જે તમારાથી કંઈ છુપાયેલું છે ઘણા ટાઈમથી, એ તમારી સામે આવી શકે છે. આ કાર્ડ દેખાય છે કે બહુ જ વધારે પોઝિટિવ, બટ બની શકે કે કોઈ કંઈક સંતાઈને તમારાથી કંઈક ચાલ ચલી રહ્યા હોય, કંઈક તમારાથી છુપાવવામાં આવી રહ્યું હોય, પણ એ તમારી સામે આવી શકે છે. મિડ વીકમાં કાર્ડ નીકળીને આવે છે ધ ડેવિલ. ધ ડેવિલનું કાર્ડ બતાવે છે કે કંઈક ખોટા અટેચમેન્ટ, તમારી ખોટી ચોઇસીસ જે તમારા ઘણા બધો ટાઈમ તમારો ડ્રેન કરી રહી હતી, તમારી એનર્જી ડ્રેન કરી રહી હતી, એ ફાઉન્ડેશનને પણ હવે બ્લાસ્ટ થવાનો, બ્રેક થવાનો ટાઈમ આવી ગયો છે. એટલે થોડું વીકની શરૂઆત અને મિડ વીક થોડું તમને ડિફિકલ્ટ લાગે, પણ વીકનું એન્ડ બહુ જ સરસ થઈ રહ્યું છે. ધ હેરેફન્ટનું કાર્ડ નીકળીને આવ્યું છે એટલે કોઈ એવું વ્યક્તિ તમને મળી શકે અથવા તમારા મિત્રોમાંથી કે કોઈ પણ એવું વ્યક્તિ હોય જેની સાથે તમે તમારું મન ખોલીને વાત કરી શકો અને તમારી વીકની એનર્જી એન્ડ ટાઈમ આવતા સુધી બેલેન્સ થઈ જાય. તો ઓવરઓલ વીક સારું છે. કંઈક છુપાયેલી વસ્તુ સામે આવી શકે છે. ટેન્શન કંઈ નથી, બધું જ સારું છે. દર સોમવારે તમારે મહાદેવના દર્શન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની, એટલે કે જેની જન્મ તારીખ 5, 14 અને 23 હોય, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી? મૂલાંક 5 આ પ્લેનેટ્સમાં પ્રિન્સ ગણાય છે બિકોઝ આ બુધ રૂલ કરે છે આ નંબરને, અને બહુ જ બિઝનેસ માટે બહુ સારો નંબર ગણવામાં આવે છે. તો જોઈ લઈએ મૂલાંક 5નું
કેવું રહેશે વીકની શરૂઆત થઈ રહી છે 6 ઓફ સોર્ટ્સથી. બની શકે તમે કંઈક ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છો, ક્યાંક તમારે ફરવા જવાનું છે ફેમિલી સાથે, એ પણ સો એની ચાન્સીસ અહીંયા બની રહ્યા છે. કોઈ લાંબા ટાઈમથી કોઈ પ્લાનિંગ પેન્ડિંગ હતી તો હવે એ પ્લાનિંગ તમારે આગળ વધારવી જોઈએ અને તમે ટિકિટ્સ બુક કરાવીને નીકળી જાઓ, ફરવા જઈ શકો છો. મિડ વીકમાં થઈ શકે છે એસ ઓફ કપ્સ એટલે તમારી ઇમોશન્સને રિલેટેડ કોઈ નવી ઓપોર્ચ્યુનિટી, કોઈ સારા ન્યૂઝ જેનું તમે વેઇટ કરી રહ્યા હતા એ તમને મળી શકે છે, જેનાથી તમારા ઇમોશન્સ, તમારા પંચ તત્વો, તમારા શરીરના, તમારા મનના પંચ તત્વોને પણ રેગ્યુલેટ કરતા દેખાઈ રહ્યા છે. અને વીકના એન્ડમાં ક્વીન ઓફ સોર્ટ્સ, થોડા વિચારો વધવાના છે, ઓવરથિંક કરવાની આદત, તમારી જે ક્યુરિયોસિટીની આદત છે એ કદાચ ઓવરથિંકમાં બદલાઈ શકે છે. તો થોડું તમારી એનર્જીને ગ્રાઉન્ડ કરો, થોડું બેરફૂટ જમીન ઉપર, ઘાસ ઉપર વોક કરવાનું રાખો, જેથી તમારા વિચારોને તમને કંટ્રોલ મળશે અને વીક ઓવરઓલ તમારું સારું જવાનું છે. હવે વાત કરીએ મૂલાંક નંબર 6 ની. મૂલાંક નંબર 6 એટલે કે જેની જન્મ તારીખ 6, 15 અને 24 હોય. હેતલજી, આ જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક 6 ના વ્યક્તિઓ ભાવિકા બહુ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે. શુક્ર એમને રૂલ કરે છે. આ લોકો દેખાવે પણ બહુ જ વધારે એટ્રેક્ટિવ પર્સનાલિટી હોય છે એમની. તો એમના વીકની શરૂઆત થઈ રહી છે 4 ઓફ વોન્ડ્સથી. 4 ઓફ વોન્ડ્સ એટલે કંઈક સેલિબ્રેશન જેવું માહોલ દેખાઈ રહ્યું છે, ફ્રેન્ડ્સ વચ્ચે, ફેમિલી વચ્ચે કોઈની રીયુનિયન પાર્ટી ચાલી રહી છે, એવી કોઈ પણ સિચ્યુએશન થઈ શકે છે ને તમે કોઈ સેલિબ્રેશનના ભાગીદાર થવાના છો. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ મેજિશિયન. અગેન ધ મેજિશિયનનું કાર્ડ તમારા મેનિફેસ્ટેશનને કમ્પ્લીટ કરવાની શક્તિ ધરાવે છે. તમે જે પણ ઘણા ટાઈમથી મેનિફેસ્ટ કરી રહ્યા હતા, જે પણ ઘણા ટાઈમથી વિચારી રહ્યા હતા, એ બધું જ તમને પ્રાપ્ત થઈ શકે છે. ફક્ત અને ફક્ત તમારે તમારા વિચારો ઉપર કાબૂ કરવાની જરૂર છે અને તમારા સ્કિલ્સ પર કાબૂ કરવાની જરૂર છે. જો તમે કંઈ વસ્તુને ચાહો છો તો એને પામવા માટે તમારે જે મહેનત કરવાની જરૂર છે, મહેનત થોડી વધારી દો, મેનિફેસ્ટેશન થઈ જશે. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે કિંગ ઓફ કપ્સ. એન્ડ થઈ રહ્યું છે કિંગ ઓફ કપ સાથે, એટલે ઇમોશન્સ બી બેલેન્સ થશે અને કદાચ કોઈ એવી સિચ્યુએશન, કોઈ એવો મોમેન્ટ આવે જ્યારે તમે ફીલ લાઈક અ કિંગ જેવી તમારી એનર્જી થઈ શકે. તો આ વીક તમારું ઓવરઓલ ઘણું સારું જવાનું છે. અને તમે દર શુક્રવારે વ્હાઇટ કપડાં પહેરવાનું, વ્હાઇટ વસ્ત્રો ધારણ કરવાનું રાખો, તમારી એનર્જી ખૂબ જ બેલેન્સ રહેશે. હેતલજી, દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ. મેઘના અગ્રવાલ, ફેમિલી પ્રોપર્ટીમાં ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, ઇશ્યુ ચાલી રહ્યા છે, ક્યારે તેનું સોલ્યુશન આવશે તે પૂછી રહ્યા છે. તેમની જન્મ તારીખ છે 21/6/1975. મેઘનાજીની જન્મ તારીખ 21 છે એટલે એમનો મૂલાંક 3 થાય છે. એમની સાથે પ્રોપર્ટીના જે ઇશ્યુઝ છે એ આપણે ચેક કરી લઈએ. એમનું સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ સોર્ટ્સ. 10 ઓફ સોર્ટ્સ દેખાય છે કાર્ડ બહુ જ પેઇનફુલ, એકચ્યુઅલી પેઇનફુલ સિચ્યુએશન એમની લાઈફમાં ચાલી જ રહી છે, પણ હવે એનું એન્ડ થવા આવી રહ્યો છે. 10 ઓફ સોર્ટ્સ બતાવે છે કોઈ પણ પેઇનફુલ સિચ્યુએશનનો એન્ડ થશે. તો એમના જે પ્રોપર્ટીના ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, ડેફિનેટલી એમાં હવે કંઈક ને કંઈક ચુકાદો આવવાનો સમય થઈ જ ગયો છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ વોન્ડ્સ, જે બતાવે છે કે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવી રહી છે તમારા કરિયરને રિલેટેડ, તમારા પેશનને રિલેટેડ. મે બી આ બની શકે છે કે તમારા ફેમિલી પ્રોપર્ટીનું જે ચાલી રહ્યું છે એમાં પણ તમારી પાસે એક નવી ઓપોર્ચ્યુનિટી હોય, તમને એ પ્રોપર્ટી પાછી મળી શકે છે. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 2 ઓફ સોર્ડ્સ. અહીંયા તમારી પાસે 2 ચોઇસીસ હશે, પણ તમે એ બંને વસ્તુને ઇગ્નોર કરી રહ્યા છો, એટલે આ ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. ડિસ્પ્યુટ ચાલવાનો મેઇન રીઝન છે કે તમે કોઈ 2 વસ્તુ જે તમારી સામે થઈ રહી છે એને ઇગ્નોર કરી રહ્યા છો. તો તમારે કોન્શિયસ ડિસિઝન લેવાની જરૂર છે. ગાઈડન્સ માટે નીકળીને આવ્યું છે નાઇટ ઓફ સોર્ટ્સ. તમારે તમારા ડિસિઝન જાતે લેવા પડશે. જ્યાં સુધી તમે કોઈ બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેશો ત્યાં સુધી તમને તમારી કોઈ પણ પ્રોબ્લેમનું રિઝોલ્યુશન નહીં આવે. તો તમારે તમારા ડિસિઝન જાતે લેવા જોઈએ. જો તમે તમારા ડિસિઝન જાતે લેશો તો ગાઈડન્સ, તો લાસ્ટ કાર્ડ આઉટકમ નીકળીને આવે છે ધ હેંગમેન. તમે તમારી વ્યુઅરશિપ ચેન્જ કરો, તમારા વ્યૂઝને ચેન્જ કરો અને ડેફિનેટલી તમારા જે બી ડિઝાયર્ડ ગોલ્સ છે, તમારા પ્રોપર્ટીઝને લઈને એ બધું જ તમારું સોલ્વ થઈ જશે ડેફિનેટલી. અને તમે ઉપાય માટે કરી શકો છો દર મંગળવારે હનુમાનજીના દર્શન કરવાથી અને એમને સિંદૂર અર્પણ કરવાથી તમારો પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ કમ્પ્લીટ થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7 ની. મૂલાંક નંબર 7 એટલે કે જેની જન્મ તારીખ 7, 16 અને 25 હોય.
આ જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે હિતલજી તે જણાવશો. મૂલાંક 7ના વ્યક્તિઓ ખૂબ જ વધારે ઇન્ટ્યુટિવ હોય છે. કહેવાય છે આ કેતુથી રૂલ થાય છે, એટલે કેતુની પાસે મસ્તક નથી, ખાલી ધડ છે. તો એ બહુ જ હૃદયથી વિચારે છે, પણ ક્યારેક ક્યારેક ટ્રસ્ટ ઇશ્યુઝ પણ ઊભા કરી દે છે. તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો એમનું ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે ધ શેરિયટ. શેરિયટ કાર્ડ બતાવે છે કે એમણે હંમેશા એમના ઇમોશન્સને સાઈડ પર રાખીને પોતાના ગોલ પર ફોકસ કરવું જોઈએ. તો વીકની શરૂઆત થઈ રહી છે. તમારે ફક્ત અને ફક્ત તમારા ગોલ પર ધ્યાન આપવાની જરૂર છે. આજુબાજુની તમારી ફેમિલીમાં, રિલેશનશિપમાં, ફ્રેન્ડ્સમાં સિચ્યુએશન ગમે તેવી હોય, તમારે અત્યારે હાલ તમારા કામ પર ફોકસ કરવું જોઈએ. જેમ એક યોદ્ધા જ્યારે યુદ્ધમાં જાય છે તો એને પાછળ શું થઈ રહ્યું છે, આજુબાજુ શું થઈ રહ્યું છે એનાથી મતલબ નથી હોતો, પોતાના કામ પર વધારે ફોકસ હોય છે. તો બસ એવી જ એનર્જીથી શરૂઆત થઈ રહી છે વીકની. મિડ વીકમાં હર્મિટ જેવી એનર્જી દેખાઈ રહી છે. હર્મિટ કાર્ડ જે છે એ ટોટલી ઇમોશનલી ડિટેચ થઈ ગયો છે વ્યક્તિ. તો એવી એનર્જી કદાચ તમારી થઈ શકે, તો તમારે એને થોડું ગ્રાઉન્ડ કરવાની જરૂર છે. કોઈ બી વસ્તુ તે ડિટેચમેન્ટ લઈ લેવું ક્યારેય પણ સારો ઓપ્શન નથી હોતો. બહુ જ વધારે ડિટેચમેન્ટ પણ સારું નહીં અને બહુ વધારે અટેચમેન્ટ પણ સારું નહીં. તમારે તમારી એનર્જીસને બેલેન્સ કરવાની જરૂર છે. અને વીકની એન્ડમાં 3 ઓફ કપ્સ નીકળીને આવ્યું છે, જે બતાવે છે કે કદાચ તમારા ફ્રેન્ડ્સ વચ્ચે તમે કંઈ ગેધરિંગ થઈ શકે છે, ફેમિલી સાથે પાછા મળી શકો છો. જો ફેમિલીથી દૂર રહો છો તો ડેફિનેટલી વીકના એન્ડમાં તમે તમારી ફેમિલીને મળી શકો છો. તમારા ફ્રેન્ડ્સ, કઝિન્સ, કોઈ પણ એક પાર્ટી જેવું અહીંયા ફીલ થઈ રહ્યું છે, એનર્જીસ થઈ રહી છે. તો તમારા માટે ઉપાય છે કે તમે સાંજના સમયે ડોગ્સને ફીડ કરો. એ તમારી એનર્જીને બેલેન્સ કરશે અને તમારી ઇન્ટ્યુશન માટે પણ બહુ વધારે સારું છે. હવે વાત કરીએ મૂલાંક નંબર 8ની. મૂલાંક નંબર 8 એટલે જેની જન્મ તારીખ હોય 8, 17 અને 26. આ જાતકો છે તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ બદલાવ આવવા જઈ રહ્યો છે કે કેમ? મૂલાંક 8ના વ્યક્તિઓ ભાવિકા ખૂબ હાર્ડવર્કિંગ હોય છે. ક્યારેક ક્યારેક એમના શબ્દો પણ બહુ હાર્ડ થઈ જતા હોય છે. પણ મૂલાંક 8નો વ્યક્તિ જો કોઈના જીવનમાં હોય છે તો એ પોતાના પાર્ટનરને, પોતાના ફેમિલી મેમ્બરને બહુ જ વધારે સપોર્ટ કરતા હોય છે. એમની એનર્જી એમને બહુ જ સપોર્ટ કરતી હોય છે. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે વીકની શરૂઆત એમની ક્વીન ઓફ કપ્સ. હાલાકી એમને ઇમોશન સાથે બહુ વધારે લેવા દેવા નથી હોતા, પણ વીકની શરૂઆતમાં થોડા ઇમોશનલ થઈ શકે છે. તો અહીંયા એમને પોતાના ઇમોશન્સ પર થોડો કંટ્રોલ કરવાની જરૂર છે. અધરવાઇઝ વીકની શરૂઆતમાં ઇમોશન્સમાં વહીને કોઈ ખોટા ડિસિઝન લેવાની સિચ્યુએશન થઈ શકે. મિડ વીકમાં બની શકે છે કે કોઈ કામ જે ઘણા ટાઈમથી અટકેલું હતું એમના ફેવરમાં આવી શકે છે અને કામ પૂરું થઈ શકે છે. વીકના એન્ડમાં 2 ઓફ કપ્સની એનર્જી આવે છે, એટલે બહુ સારી પોતાના લાઈફ પાર્ટનર અથવા બિઝનેસ પાર્ટનર તરફથી બહુ જ સારી ન્યૂઝ મળી શકે છે. કંઈક સારી ઓપોર્ચ્યુનિટી તમે ગ્રેબ કરી હોય અને એમાં તમને ફાયદો થયો હોય, એ પણ સિચ્યુએશન અહીંયા દેખાઈ શકે છે. ઓવરઓલ વીક સારું જવાનું છે. ઇમોશન્સ પર કંટ્રોલ કરવું સારું રહેશે અને બેરફૂટ વોક કરવું જોઈએ જમીન ઉપર. એમની એનર્જી પણ ગ્રાઉન્ડેડ રહી શકે છે. દર્શક મિત્રોના સવાલ પણ લઈ લઈએ. શાંતિપ્રિયા પાલનપુરથી પૂછી રહ્યા છે કે ઇન્સોમ્નિયા હેલ્થના ઇસ્યુના પ્રોબ્લેમ છે. જન્મ તારીખ છે 19 જાન્યુઆરી 1981. આ હેલ્થના સોલ્યુશન માટે એમનો સવાલ છે. શાંતિપ્રિયાની ડેટ ઓફ બર્થ 19 છે. દેટ મીન્સ એમનું મૂલાંક થાય છે 1 અને એમને ઇન્સોમ્નિયાની બીમારી છે. એટલે આ ચોક્કસ એમના ઓવર થિંકિંગ કરવાની આદતના કારણે જ થઈ હશે. ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે 6 ઓફ સોર્ટ્સ. બતાવે છે કે કદાચ શાંતિપ્રિયા તમારે કોઈ જગ્યા ચેન્જ કરવી પડે, તમે ઘર શિફ્ટ કર્યું છે અથવા સિટી શિફ્ટ કરી છે. તો આ રીઝન છે કે તમારી એનર્જી હજુ સેટ નથી થઈ રહી. જો એવું કંઈ શિફ્ટિંગનું રીઝન છે તો ડેફિનેટલી તમારી સાથે એનર્જી કનેક્ટ થઈ રહી છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે નાઇટ ઓફ વોન્ડ્સ, જે બતાવે છે કે તમારે દરેક જગ્યાએ પોતાની જાતને પ્રૂફ કરવાની અત્યારે હાલ જરૂર નથી. જે એનર્જી તમારી છે કે દરેક જગ્યાએ તમે પોતાની જાતને પ્રૂફ કરવા માટે બહુ જ ઓવર ગિવિંગવાળી સિચ્યુએશનમાં આવી જાઓ છો, તો એને થોડો ડાઉન કરો. કોઈ જરૂર નથી બધી જગ્યાએ પોતાની જાતને પ્રૂફ કરવાની. થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ વોન્ડ્સ. એ જ બતાવે છે કે તમારું જે પ્લેસ છે આ ધરતી ઉપર, આ દુનિયા ઉપર અને આ ફેમિલીમાં, જ્યાં તમારી પ્લેસ છે એ કોઈ રિપ્લેસ નહીં કરી શકે. તો પોતાની જાત ઉપર બહુ જ વધારે હાર્ડ થવા કરતાં તમે તમારી એનર્જીને બેલેન્સ કરો
અને યોગ્ય ડિસિઝન લો. અધરવાઇઝ તમને આ ઇન્સોમનિયાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. ઇન્સોમનિયાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારા ઓવર થિંકિંગ ઉપર કંટ્રોલ રાખવાની બહુ જ વધારે જરૂર છે. ઉપાય હું તમને બતાવી દઉં છું. તો દર પૂનમની રાતે તમે ચંદ્રની સામે 2 મિનિટ ચંદ્ર ત્રાટક કરવાથી ચંદ્રદેવને ગેસ કરવાથી તમારી એનર્જીમાં સુધારો આવી શકે છે અને તમને ઊંઘ પણ સારી આવશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9ની, જેની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27. આ જાતકો છે તેમનું આવનારો સપ્તાહ કેવું રહેવાનો છે? કોઈ બદલાવ કે પછી શું બાબતોનું ધ્યાન રાખવું પડી શકે? મૂલાંક 9ના વ્યક્તિઓ મંગળથી રૂલ થાય છે. અગ્રેશન, પેશન, પણ ક્યારેક એ થોડા આળસુ પણ થઈ જતા હોય છે, જેના કારણે એમને ઘણા બધા ઇશ્યુઝ ઊભા થતા હોય છે. તો એમને એક્ટિવ રહેવું જોઈએ, સૌથી પહેલી સલાહ છે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ જજમેન્ટ. જજમેન્ટનું કાર્ડ, વીકની શરૂઆત જજમેન્ટથી થઈ રહી છે. એનો મતલબ સિમ્પલ છે કે તમારે લીપ ઓફ ફેથ, યુનિવર્સ પર ભરોસો રાખવાની જરૂર છે. તમારા સામે એક ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, તમને કોઈ ન્યૂઝ મળી રહ્યા છે બહુ જ સારા. તો તમારે અત્યારે ફક્ત એ એનર્જીને ગ્રેબ કરવા માટે, એનર્જીને તમારા જીવનમાં લાવવા માટે તમારે બહુ જ વધારે યુનિવર્સ પર ભરોસો રાખવાની જરૂર છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 4 ઓફ કપ્સ. બહુ વિચારોમાં રહીને તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરતા અહીંયા દેખાઈ રહ્યા છો. બહુ જ તમારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે ખોટા વિચારો કરવામાં. તો એના પર થોડો કંટ્રોલ કરો તો જ તમારી એનર્જી બેલેન્સ થશે. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે વીકના એન્ડમાં ફીલ થઈ શકે તમને કે તમે ક્યાંક ફસાઈ ગયા છો અથવા કમ્પેરિઝનના મોડમાં જતા રહ્યા છો, બટ તમારી લાઈફ બીજા કરતાં બિલકુલ અલગ છે. તો તમારે પોતાની જાતને કોઈ બીજા સાથે કમ્પેર ના કરવી જોઈએ. કોઈ બી કમ્પેરિઝન તમારા માટે બિલકુલ સારું નથી. યુ આર યુનિક. સો તમે તમારી યુનિકનેસને એન્જોય કરો. વીક ખૂબ જ સારું જશે. અને ઉપાય માટે તમે કરી શકો છો કે દર મંગળવારે તમે હનુમાનજીના દર્શન કરો, તમારા માટે બહુ જ સારું રહેશે. દર્શક મિત્રોના સવાલ પણ લઈ લઈએ. સ્વાતિબેન શાહ જે મુંબઈથી સવાલ કરી રહ્યા છે કે LIC એજન્ટ છે પોતે, પરંતુ આમ કહેવાય ને કે ગ્રોથ એમનો બ્લોક થઈ ગયો હોય, ક્યાંક અટકી ગયા હોય તેવું તેમને ફીલ થઈ રહ્યું છે. તેમની જન્મ તારીખ છે 24 સપ્ટેમ્બર 1967. સ્વાતિબેનની જન્મ તારીખ 24 છે. એમનો મૂલાંક 6 થાય છે. તો સૌથી પહેલું કાર્ડ આપણે જોઈ લઈએ એમના ગ્રોથમાં બ્લોકેજ છે. તો ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે 2 ઓફ કપ્સ. બની શકે કે એ LIC એજન્ટ છે ને એ કોઈની સાથે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા હોય, તો ત્યાં એમના પાર્ટનર તરફથી આ કંઈક વસ્તુ જે છુપાયેલી છે જેના કારણે એમની ઇશ્યુ અહીંયા ફેસ થઈ રહ્યા છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 6 ઓફ કપ્સ, જે બતાવે છે કે તમારે તમારા ગ્રોથ તમારી લાઈફમાં ફરી ત્યારે આવશે જ્યારે તમે તમારા રૂટ્સથી જોડાશો. અત્યારે હાલ તમે તમારા રૂટ્સથી દૂર થઈ ગયા છો, એટલે અહીંયા તમને બ્લોકેજ ફીલ થાય છે. ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે નાઇટ ઓફ કપ્સ. ત્રણેય કાર્ડ કપ્સના નીકળીને આવ્યા છે. તો એ શો કરે છે કે તમે તમારા કામને ઇમોશન સાથે જોડો છો. કામ અને ઇમોશન્સ અલગ રાખો. તમારું કામ અલગ છે, તમારી ફેમિલી અલગ છે. એ બંને વસ્તુને મિક્સ કરશો તો ડેફિનેટલી તમને બ્લોકેજ ફીલ થશે. ગાઈડન્સ માટે જોઈ લઈએ ક્વીન ઓફ વોન્ડ્સ. યુ આર ઓલરેડી અ ક્વીન. તમે આટલા વર્ષોથી ફેમિલીને સાચવો છો અને સાથે સાથે LIC એજન્ટ પણ છો, તો તમે ક્વીન છો જ. બસ તમારે હવે તમારા ગોલ પર ફોકસ કરવાની જરૂર છે. તમે તમારું એક વિઝન બોર્ડ બનાવો, એક ગોલ સેટ કરો અને એ પ્રમાણે કામ કરવાનું ચાલુ કરો. પેજ ઓફ સોર્ટ્સની એનર્જી બતાવે છે ક્વિક ડિસિઝન લેવાના રાખો. ઇમોશન્સમાં વહીને ડિસિઝન તમારા ખરાબ ના કરો. તમારો ગ્રોથ થશે. આ વર્ષના એન્ડમાં તમે જોઈ શકશો નવેમ્બર ડિસેમ્બરમાં તમારો બિઝનેસ પણ પ્રોફિટેબલ થઈ ગયો છે. બિલકુલ. તો હેતલજી, આપ અમારી સાથે જોડાયા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો તમને પણ કોઈ સવાલ મૂંઝવી રહ્યા છે, તમે પણ હેતલજીનો સંપર્ક કરવા માંગો છો તો તેમનું સરનામું નોંધી લેશો અને જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.